चलो तो આપણે સ્વાધ્યાયની અંદર 2.1 સોરી 1.2 1.1 ની અંદર પહેલા 9 દાખલા જોયા હતા અને ઉદાહરણની અંદર પહેલો બીજો અને ચોથું ઉદાહરણ તમને મેં કાલે હોમવર્કમાં આપેલું. હવે ઉદાહરણ 3 અને એના જેવો જ દાખલો છે સ્વાધ્યાયની અંદર 14મો દાખલો. એ બે દાખલા આપણે સાથે ગણવાના છે. ચલો ઉદાહરણ 3 કે જો એલ એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ હોય. અહીંયા તમને એલ એટલે સમતલમાં રકમ નથી લખતો, આવેલી બધી જ રેખાઓનો ગણ. રકમમાં આપણને ગણ એ બરાબર જે આપતા ને એ અહીંયા ગણ એલ તરીકે છે. રેખાઓની વાત છે એટલે લાઈન કહેવાય એટલે એલ ગણ લીધો છે. હવે આર એ એલ પરનો સંબંધ છે. સંબંધ આર જે છે એ એલ પરનો સંબંધ, જેમ એ પરનો આપતા એમ અહીંયા એલ પરનો. એમાં એવી ક્રમયુક્ત જોડ L1 અને L2 આવશે કે જ્યાં રેખા L1 એ રેખા L2 ને લંબ છે. રેખા L1 એ L2 ને લંબ છે અને આ L1 અને L2 બંનેની કિંમત શેમાંથી ને હોય? L માંથી. દ્વારા વ્યાખ્યાયિત સંબંધ હોય તો સાબિત કરો કે R એ સમિત છે પરંતુ સ્વવાચક અને પરંપરિત નથી. આપણે નક્કી કરવાનું છે. સાબિતીનો પૂછાય તો એ રીતે સાબિત તો કરવાનો જ હોય. અહીંયા તમને એમ કીધું છે આ L1 અને L2 ક્રમયુક્ત જોડ જો R માં હોય તો રેખા L1 એ L2 ને લંબ છે. એમને વિચારો, પેલા ત્રણેય સંબંધ એમને વિચારી. કોઈ પણ રેખા પોતે પોતાને લંબ હોય. આ એક રેખા આપણે દોરી, આ રેખા પોતે પોતાને લંબ હોય? ન હોય. એટલે એનો અર્થ કે L1 એ L1 ને લંબ ન હોય, એટલે કે સ્વવાચક નથી. જો L1 L2 ને લંબ હોય તો એનું ઊંધું L2 L1 ને કેવો હોય? લંબ જ હોય. આ L1 રેખા છે અને આ એક રેખા L2 છે. આ L1 L2 ને લંબ તો L2 L1 ને શું કહેવાય? લંબ જ કહેવાય. એટલે સમિત છે. L1 L2 ને લંબ. પછી હવે L2 L3 લેશું. આ L3 એને લંબ, L2 L3 ને લંબ. તો L1 અને L3 લંબ હોય તો એ લંબ ન હોય. કેવી હોય? સમાંતર હોય. અથવા અહીંયા L3 હોય આની ઉપર ને ઉપર, તો એકને એક જ રેખા પોતે જ મેલી તો સમપાતી રેખા થાય. એક રેખા ઉપર ને ઉપર બીજી રેખા તો કેવી રેખા કહેવાય? સમપાતી. અને આવી રીતના હોય તો સમાંતર L1 અને L3. તો L1 L2 ને લંબ હોય, L2 L3 ને લંબ હોય તો L1 અને L3 બે એકબીજાને કેવા થશે? સમાંતર અથવા સમપાતી, પણ લંબ થશે નહીં. એટલે કે પરંપરિત સંબંધ નથી. લ્યો આ સાબિત મોઢે થઈ ગયો. હવે આપણે લખવાનું છે કે every L1 belongs to L માટે કે L1 એ L1 ને લંબ ન હોય. જો L1 L2 ને લંબ હોય તો L1 L2 belongs to R. L1 L1 ને લંબ નથી તો L1 L1 not belongs to R.
માટે આર એ સ્વવાચક નથી. ચલો આ જ રીતે બે રેખાઓ લઈ એવરી L1 અને L2 બિલોંગ્સ ટુ L માટે પહેલા ક્રમયુક્ત જોડ L1 L2 બિલોંગ્સ ટુ આપણે R લઈ તો L1 એ L2 ને લંબ છે તો એનાથી ઊંધું L2 એ L1 ને પણ કેવી રેખા થશે? લંબ થાય. તો માટે ક્રમયુક્ત જોડ L2 L1 બિલોંગ્સ ટુ R. તો માટે R એ સંમિત છે, સ્વવાચક નથી, સંમિત છે. હવે પરંપરિત માટે ત્રણ રેખાઓ L1 L2 L3 બિલોંગ્સ ટુ L માટે ક્રમયુક્ત જોડ L1 L2 બિલોંગ્સ ટુ R તથા L2 L3 બિલોંગ્સ ટુ R વચ્ચેના બે સમાન લેવાના. આનો પહેલો ઘટક આનો છેલ્લો ઘટક એટલે L1 અને L3 એકબીજાને લંબ થાય તો પરંપરિત કહેવાય. તો અહીંયા થશે L1 એ L2 ને લંબ છે તથા અહીંયા થશે L2 એ L3 ને લંબ છે. તો માટે L1 એ L3 ને લંબ ન હોય એ કેવી હશે? સમાંતર અથવા સંપાતી હોય. સમાંતર હોય અથવા સંપાતી હોય. તો L1 L3 ક્રમયુક્ત જોડ L1 L3 નોટ બિલોંગ્સ ટુ R. તો માટે R પરંપરિત નથી. આ સાબિતીનો દાખલો હતો. સ્વવાચક અને પરંપરિત નથી, સંમિત છે તો સાબિત થયું. ચાલો ત્યાર પછી સ્વાધ્યાય 1.1 ની અંદર 14મો જે દાખલો છે એ આપણે જોવાનો છે. આના જેવો જ છે પણ અહીંયા લંબ પૂછ્યું છે ને એમાં સમાંતર. કે XY સમતલની બધી જ રેખાઓનો ગણ એટલે L લો. XY સમતલની બધી જ રેખાઓનો ગણ. અહીંયા સમતલમાં આવેલી બધી રેખા એટલે આ એક સમતલ કહેવાય. તો એ સમતલનું નામ આપેલું છે X અક્ષ અને Y અક્ષ. સમતલ જુદા જુદા બને. 8 અષ્ટાંશ બનતા હતા ને આપણે. X અક્ષ અને Y અક્ષથી જોઈન્ટ જે સમતલ હોય એને XY સમતલ કહેવાય. પછી YZ સમતલ અને ZX સમતલ. એના માટે સંબંધ R એવી ક્રમયુક્ત જોડ L1 અને L2 લેવાની કે જ્યાં L1 એ રેખા L2 ને સમાંતર છે. રેખા L1 એ L2 ને સમાંતર છે. વડે વ્યાખ્યાત સંબંધ સાબિત કરો કે આ સામ્ય સંબંધ છે. પછી જે રેખા y બરાબર 2x+4 સાથે સંબંધ R દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ શોધો. પછી જો એમાં નીચે ચોપડીની અંદર જો બધાય ટેક્સ્ટબુકની અંદર જો નીચે નોંધ કરીને આપેલું છે સ્વીકારી લો કે પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે. જો કોઈ પણ રેખા હોય ને પોતે પોતાને લંબ ન હોય, પોતે પોતાને સમાંતર ન હોય, પણ હોય કેવી? સંપાતી હોય. પોતે એકની એક જ રેખા થઈ, પોતે પોતાને સંપાતી હોય. પણ આ નોંધ કરીને આપેલું છે તમને દાખલામાં કે સ્વીકારી લો કે પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે. એટલે પોતે પોતાને સમાંતર છે એવું આપણે સ્વીકારવાનું છે. અહીંયા નોંધ કરીને તમને ચોપડીની અંદર આપેલું છે કે પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે.
સામ્ય સંબંધ સાબિત કરવાનું છે. L1 અને L2 જો R માં હોય તો રેખા L1 એ L2 ને સમાંતર છે. ચલો હવે પહેલા એક રેખા માટે વાત કરીએ. એવરી L1 બિલોંગ્સ ટુ L માટે રેખા L1 એ L1 ને સમાંતર થાય. તો અહીંયા નોંધ આપી છે એટલે જો નોંધ ન આપી હોત, આ નોંધ ન આપેલી હોત તો અહીંયા આપણે શું લખે L1 એ L1 ને સમાંતર ન હોય. કેમ કે પોતે પોતાને સંપાતી હોય, સમાંતર ક્યારેય હોય નહીં. તો આ દાખલામાં શું જવાબ આવે? સ્વવાચક નથી. પણ અહીંયા સમાંતર છે માટે ક્રમયુક્ત જોડ L1 L1 બિલોંગ્સ ટુ R, તો માટે R સ્વવાચક છે. R કેવો સંબંધ છે? સ્વવાચક. ચલો એ જ રીતે બે રેખા L1 અને L2 બિલોંગ્સ ટુ L માટે ક્રમયુક્ત જોડ L1 L2 R માંથી લઈ તો L1 એ L2 ને સમાંતર છે. તો L2 એ L1 ને કેવી હોય? સમાંતર થાય. તો માટે ક્રમયુક્ત જોડ L2 L1 બિલોંગ્સ ટુ R, તો માટે R એ સમમિત છે. ત્રણ રેખાઓ લઈ L1 L2 અને L3 બિલોંગ્સ ટુ L માટે ક્રમયુક્ત જોડ L1 L2 બિલોંગ્સ ટુ R તથા L2 L3 બિલોંગ્સ ટુ R. તો અહીંયા L1 એ L2 ને સમાંતર છે તથા L2 એ L3 ને સમાંતર છે. હવે ધ્યાન રાખી, આ એક રેખા L1, આ L2, બે એકબીજાને સમાંતર, L1 L2 ને સમાંતર. હવે L2 L3 ને તો L3 અહીંયા હોઈ શકે અથવા આના ઉપર હોઈ શકે. તો આપણે L1 અને L3 વચ્ચેનો સંબંધ જોઈએ છે. તો જો અહીંયા આવી રીતના હોય તો L1 L3 સમાંતર તો છે જ, અથવા એ બે એક ને એક જ હોય એટલે સંપાતી. પણ અહીંયા શું કીધું? પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે. પ્રત્યેક રેખા પોતાને સમાંતર એટલે પોતે પોતાને સમાંતર છે. એટલે L1 અને L3 વચ્ચે કેવો સંબંધ આવશે? સમાંતર જ હોય. ક્યારેય એ લંબો ના હોય અને ક્યારેય સંપાતી હોઈ શકે. પણ સંપાતી માટે તમને નોંધ આપેલી છે, માટે કેવી રેખા બને? એકબીજાને સમાંતર. જો એ ન આપેલું હોત તો એ સમાંતર હોય અથવા સંપાતી. તો તમને રકમમાં એવું આપશે હજી એક નોંધ કે L1 અને L2 બંને ભિન્ન રેખાઓ છે. કેવી રેખા છે? ભિન્ન. જો ભિન્ન રેખા આપેલી હોય તો L1 અને L3 ભિન્ન હોય તો સમાંતર છે, ભિન્ન ન હોય તો સમાંતર નથી. તો ભિન્ન શબ્દ વાપરેલો હોય છે તો પરંપરિત થશે, અને નોંધ આપી એટલે તો પરંપરિત થાય જ છે. તો માટે અહીંયા થશે L1 એ L3 ને સમાંતર છે. તો માટે ક્રમયુક્ત જોડ L1 L3 બિલોંગ્સ ટુ R, તો માટે R એ પરંપરિત છે. એ પરંપરિત સંબંધ હોય, સ્વવાચક હતો, સંમિત હતો અને પરંપરિત ત્રણેય સંબંધ છે. તો માટે R એ કેવો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ છે. માટે R એ સામ્ય સંબંધ છે. ચલો હવે એમાં તમને આગળ એક બીજો પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ આપણે લાવવાનો છે કે રેખા y બરાબર 2x + 4 સાથે સંબંધ R દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાનો ગણ શોધો. રેખા y બરાબર 2x + 4 સાથે સંબંધ R દ્વારા સંબંધિત
રેખાનો ગણ. ચલો કયો મળશે? તો કે અહીંયા બે રેખા વચ્ચે કેવો સંબંધ આપેલો છે કે L1 એ L2 ને સમાંતર છે. તો અહીંયા જે રેખા આપી y બરાબર 2x + 4 એને સમાંતર હોય ને એવી બધી રેખા આવે, અસંખ્ય રેખાઓ સમાંતર આવે. કોઈ પણ એક રેખા તમે દોરો, આ એક રેખા એને સમાંતર રેખા, તો કે 1 2 3 4 ઉપર આમાં અસંખ્ય રેખાઓ બને. તો અસંખ્ય બધી રેખાઓનો ગણ એટલે આ રેખા જે છે એને સમાંતર રેખા, એનું સમીકરણ આપણે 11મા ધોરણમાં તમે શીખી ગયા છો. આ રેખા છે y બરાબર mx + c પ્રકારની, y બરાબર mx + c. આને સમાંતર રેખાનું સમીકરણ મેળવવું હોય તો એ y અને mx તો એમને મરે, આ અચળ પદ જે c છે એની જગ્યાએ k લખી દો તો એ રેખા નવી બની જાય. એ રેખાને કેવી થશે? સમાંતર. તો એને સંબંધિત રેખાઓનો ગણ કયો થશે? y બરાબર આ 2x તો એમને +4 હતા, આ એક જ રેખા છે પણ આપણે તો એનો ગણ મેળવવો એટલે c લેશું. શું લેશું? y બરાબર 2x + c. અને c ની કિંમત શેમાંથી લેવાની? r માંથી, કોઈ પણ વાસ્તવિક સંખ્યા. c બિલોંગ્સ ટુ r. એને સંબંધિત સમાંતર સંબંધિત રેખાઓનો ગણ. પછી આ જ દાખલામાં જો તમને લંબ રેખા માટે પૂછ્યું હોત, એકાદી રેખા આપી હોય તો એને સંબંધિત રેખાનો ગણ, તો જો લંબ રેખા માટે આવું એક સૂત્ર આપણે આગળ તમે 11મા ધોરણમાં શીખી ગયા છો કે ax + by + c બરાબર 0 ને સમાંતર રેખા પૂછે તો ax + by c ની જગ્યાએ k લખી દેવાના. અને લંબ રેખા પૂછે તો x અને y ના સહગુણકની અદલા બદલી એટલે bx અને ay વચ્ચેની નિશાની બદલવાની, -ay + k બરાબર 0. તો પછી તમારે શું કરવું પડે? આ y ને સામે લઈ જવાના એટલે 2x - y થાય. તો પછી x અને y ના સહગુણકની અદલા બદલી એટલે x + y + 2y + c, x + 2y + c. એ એને લંબ રેખા થાય, લંબ માટે આમાં પૂછ્યું હોય તો. એટલે આવી રીતના આપણને આવડતી હોવી જોઈએ. 11માની વસ્તુ છે. અહીંયા સુધી આ દાખલો છે. આ બે વસ્તુ આપણે શીખવાડી 11મા ધોરણમાં આપણે જે શીખાતા રેખાઓ ચેપ્ટરની અંદર. એના ઢાળ સમાન હોય, સમાંતર રેખાના ને લંબ રેખાના ઢાળ વ્યસ્તના વિરોધી, બેના ઢાળનો ગુણોત્તર -1. ચલો હવે સ્વાધ્યાય 1.1ની અંદર આપણે 9 સુધીના દાખલા શીખાતા. 10મા દાખલાથી આપણે જોવાનું છે. ચલો ઉદાહરણ સ્વાધ્યાય 1.1 એક્ઝામ્પલ 10. ચલો એમાં 5 દાખલા છે કે 5 આપણે સંબંધના ઉદાહરણ આપો એમ દાખલા પૂછ્યા છે. પહેલો દાખલો, ઉદાહરણ આપો. એવા સંબંધનું ઉદાહરણ આપવાનું કે જે સંમિત હોય, પરંતુ સ્વવાચક કે પરંપરિત ના હોય. કે પરંપરિત ના હોય. ચલો આવું ઉદાહરણ. હજુ આમાં તો અસંખ્ય ઉદાહરણ બને, તમે જે આપો એ આપી શકો. સંમિત હોવા જોઈએ પણ સ્વવાચક અને પરંપરિત ન હોય. થોડા સંખ્યાવાળા દાખલા ગણો ને તોય હાલે. અને અત્યારે હમણાં આપણે ગણો લંબ રેખાવાળો x લંબ y સંબંધ r, એવી ક્રમયુક્ત જોડ xy કે જ્યાં x લંબ y, અથવા અહીંયા L1 અને L2 લઈ લે, L1 અને L2 શબ્દોમાં લખવું હોય તો શબ્દોમાં, અથવા L1 લંબ L2. આ દાખલો ગણો તો પોતે પોતાને લંબ હોય નહીં, એટલે સ્વવાચક નથી. L1 L2 ને લંબ હોય તો L2 L1 ને લંબ થાય, L1 L2 ને લંબ, L2 L3 ને લંબ, તો L1 L3 ને લંબ હોય નહીં, એટલે પરંપરિત નથી. હમણાં જ આપણે ઉદાહરણ ત્રીજું શીખાતા. તો હવે અહીંયા આ દાખલો ગણવા માટે શું કરવાનું? તો ગણવા માટે તમારે અહીંયા ઉદાહરણ 3 આખે આખવા ગણિત નાખવાનું.
ઉદાહરણ 3 આખું ઉદાહરણ તમારે 3 આમાં ગણવાનું. જો એક માર્ગમાં પૂછાય વિકલ્પમાં કે એવું એક ઉદાહરણ નીચેનામાંથી ખાલી જગ્યા છે તો આવું તમને આપેલું છે એબીસી ટીક જ કરવાનું છે તો કે તમારે દાખલો ગણવાનો છે નહીં. પણ 2 માર્ગમાં 3 માર્ગમાં દાખલો પૂછાય કે એવું એક એવા સંબંધનું ઉદાહરણ આપો કે જે સંમિત હોય, સ્વવાચક અને પરંપરિત ન હોય, તો આ એક ઉદાહરણ આપી દેવાનું અને આ દાખલો આખો ગણી દેવાનો તમારે કે આ સ્વવાચક છે, સંમિત છે કે પરંપરિત છે કે નહીં. રેડી? પડે છે ને ખબર બધાને? આમાં તકલીફ નથી ને? હવે ઊંધા દાખલા છે, આવા સંબંધના ઉદાહરણ આપો. ચલો બીજો, સંબંધના ઉદાહરણ આપો કે એમાં પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય, કે સંમિત ના હોય, સ્વવાચક ન હોય. હાવ હેલું ઉદાહરણ, એવી ક્રમિક જોડ XY લઈ કે જ્યાં x અને y વચ્ચેનો સંબંધ x લેસ દેન y, x અને y બિલોંગ્સ ટુ R. દાખલા હું ગણાવીશ નહીં, ગણવાના છે તમારે. બધા દાખલા એવા જ આપણે ઉદાહરણ લેશું કે આપણે આગળ ગણેલા જ છે. x લેસ દેન y, તો x લેસ દેન x લખી શકાય? પોતે પોતાના કરતાં નાના હોય, પોતે પોતાના કરતાં નાના હોય. આ બધું ચોટી ગયા લાગે. હા ચલો, x લેસ દેન y, તો પોતે પોતાના કરતાં નાના હોઈ શકે? તો કે હોઈ શકે નહીં, એટલે કે સ્વવાચક નથી. પછી x y કરતાં નાના, તો y x કરતાં નાના હોય, y x કરતાં કેવા હોઈ શકે? મોટા, એટલે સંમિત નથી. જ્યારે x y કરતાં નાના અને y z કરતાં નાના, તો x z કરતાં નાના હોય જ. એટલે આવું પણ આપણે એક દાખલો કાલે જ ગણ્યો હતો, એ જ ચોપડીનો જ આમ તો દાખલો છે. ચોપડીમાં a અને b હતા, પણ એમાં લેસ દેન ઓર ઇક્વલ ટુ હતા. આમાં આપણે ખાલી લેસ દેન. ચોથો દાખલો 1.1 નો ચોથો દાખલો જે હતો ને એના જેવો છે એ જ નથી. એમાં સંમિત સંબંધ હતા, સ્વવાચક અને પરંપરિત છે, પણ સ્વવાચક નથી, સંમિત નથી. અહીંયા પરંપરિત જ એક જ છે અને ઓલા બે નથી, ખાલી લેસ દેન છે માટે. ચલો ત્યાર પછી આગળ જોવી. ત્રીજો કે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય. ચલો આવું ઉદાહરણ આપવાનું. સ્વવાચક અને સંમિત બે હોય પણ પરંપરિત ના હોય. હાવ હેલા ગમે એવા ઉદાહરણ ગમે એ આપી શકો. એવી ક્રમયુક્ત જોડ XY લેવાની કે જ્યાં, હવે કાલે ઓલું આપણે આગળ ઓલું ગણ્યું ખબર હે, ઓલા x એ y ની પત્ની છે અને x એ y ના પિતા છે ને, તો એવું એકાદ ઉદાહરણ આપી કે પોતે પોતાનું શું હોઈ શકે? મિત્ર તો હોય જ, પોતે પોતાનો મિત્ર તો હોય જ ને. તો આપણે આમાં એક સંબંધ આપી દઈએ, x એ y નો મિત્ર છે. ગણવાના છે તમારે હો, આની સાબિતી મારે જોશે, તમારે ગણવી આ મને મોકલવાની છે. આજનું આ હોમવર્ક થશે તમારું કે સ્વવાચક અને સંમિત હોય તો જો x એ x નો મિત્ર, પોતે પોતાનો મિત્ર હોય જ કે નથી? તમે બધાય પોતે પોતાના મિત્ર તો હોવા જ જોઈએ, બીજા કોઈ ન હોય તો કંઈ નહીં, પણ પોતે પોતાના મિત્ર હોય એટલે તમારે જિંદગીમાં ક્યાંય તકલીફ પડે નહીં. પોતે પોતાનો મિત્ર તો હોય જ. પછી x એ એટલે સ્વવાચક છે, x એ y નો મિત્ર છે, તો y એ કોનો મિત્ર હશે? x નો મિત્ર એટલે સંમિત છે. હવે જો x y નો મિત્ર છે અને y z નો મિત્ર છે, તો x ને z મિત્ર હોય ખરા અને ન પણ હોય, તો પરંપરિત સંબંધ નથી. તો પરંપરિત સંબંધ નથી, એટલે પરંપરિત ના હોય એવું એક ઉદાહરણ આપવાનું હતું. ચલો ત્યાર પછી
ચોથો સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય. તો એ ઓલો ચોથો દાખલો જે આપણે વાત થઈ હતી 1.1 ચોથો દાખલો કે એવી ક્રમિક જોડ એક્સ વાય લ્યો કે જ્યાં એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ વાય, એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લખી શકાય એટલે કે સ્વવાચક છે, કાલે જ ગણાયો છે આપણે. એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ વાય તો વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લખી શકાય નહીં, એટલે સંમિત નથી. એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ તો એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ એટલે પરંપરિત છે. આ દાખલો પણ આપણે ગણાવેલો જ છે કાલે, એમાં એ લેસ દેન ઓર ઇક્વલ ટુ બી હતા. ચલો ત્યાર પછી પાંચમો દાખલો કે સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ના હોય. સંમિત અને પરંપરિત છે, સ્વવાચક નથી. તો મિત્રવાળું એકાદ ઉદાહરણ આપી. એક્સ વાય, એક્સ એ વાયનો ભાઈ છે, એક્સ એ વાયનો ભાઈ છે. પોતે પોતાનો ભાઈ ન હોય, તમે એક જ તમારા પપ્પાને તમારે એક જ છોકરો તમે હોય તો એમ ન કહેવાય કે મારે એક ભાઈ છે. એક ભાઈ માટે તમારા પિતાને બે પુત્ર હોવા જોઈએ તો તમારે એમ કહેવાય કે મારે એક ભાઈ છે. પોતે પોતાનો ભાઈ હોય નહીં એટલે કે સ્વવાચક નથી. પછી એક્સ એ વાયનો ભાઈ હોય તો વાય કોનો ભાઈ હોય? એક્સનો, એટલે સંમિત છે. એક્સ એ વાયનો ભાઈ છે, વાય રહ્યો એ ઝેડનો ભાઈ છે તો એક્સ અને ઝેડ ભાઈ હોય. આગળ જે મિત્ર હતું, એક્સ એ વાયનો મિત્ર, વાય એ ઝેડનો મિત્ર, તો એક્સ રહ્યો ઝેડનો મિત્ર ન હોય પણ એક્સ અને વાય ભાઈ છે, વાય અને ઝેડ ભાઈ છે તો એક્સ અને ઝેડ ત્રણે ત્રણ શું હોય છે? ભાઈ જશે. એટલે એક્સ રહ્યો ઝેડનો ભાઈ હોય એટલે પરંપરિત છે. તો આ રીતે આ 5 દાખલા હતા, આના તમારે જુદા જુદા આવા ઉદાહરણ આપવાના થાય. ચલો ત્યાર પછી એક્ઝામ્પલ, થોડાક આડાવરા એક્ઝામ્પલ લઉં છું, લાઇનસર આપણે આવે ને દાખલા. એટલે 15મો દાખલો વિકલ્પ આમ તો છે ગણ એ બરાબર 1 2 3 4 પર વ્યાખ્યાયિત સંબંધ આર ક્રમયુક્ત જોડ આપેલી છે તો 1 2 2 2 1 1 4 4 1 3 3 3 અને 3 2. ચોપડીમાં જો 4 વિકલ્પ આપ્યા છે એમાંથી કયો જવાબ આવશે? કે પહેલો વિકલ્પ છે કે સ્વવાચક છે, અને સંમિત છે પરંતુ પરંપરિત નથી. પછી સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી. પછી સી હે સંમિત અને પરંપરિત છે પરંતુ સ્વવાચક નથી. અને ચોથું હે સામ્ય સંબંધ, એટલે 3 3 છે. ચલો હવે વિચારી, પેલા સ્વવાચક વિચારી. તો ગણ એમાં 4 ઘટકો 1 2 3 4, તો આમાં 4 ક્રમિક જોડ હોવી જ જોઈએ, ચેક કરી જોવી. 1 1 2 2 3 3 4 4 ચારેય છે જ. 1 1 2 2 3 3 4 4 બિલોંગ્સ ટુ આર. તો માટે આર સ્વવાચક છે. ચલો 4 વિકલ્પ હતા, એમાં જુઓ એટલે ખબર પડે. જેમાં એમ તમને કીધું સ્વવાચક નથી એ વિકલ્પ તો નહીં જ આવે, એટલે કે સી વિકલ્પ તો કેન્સલ થઈ ગયો. સી વિકલ્પ આવશે નહીં, કેમ કે એમાં એમ કીધું સ્વવાચક નથી. બાકીના 3 વેદ આવે. સંમિત માટે ચેક કરી
ચલો 1 2 તો એના ઊંધા 2 1 ચેક કરો તો આમાં હે ક્યાંય તો અહીંયા લખશું આપણે 1 2 બિલોંગ્સ ટુ આર પણ 2 1 નોટ બિલોંગ્સ ટુ આર તો માટે આર સમિત નથી. લ્યો વિકલ્પમાં દાખલો એટલે તો આવડી ગયો હવે તરત. સ્વવાચક છે સમિત નથી એવો વિકલ્પ કયો છે તો કે બી. પરંપરિતની આમાં ચેક કરવાની જરૂર નથી, પણ દાખલો પરીક્ષામાં પૂછાય કે આ સ્વવાચક સમિત કે પરંપરિત છે કે નહીં તે નક્કી કરો તો પરંપરિત ચેક કરવું પડે. ચલો પરંપરિત ચેક કરવા માટે પહેલી ક્રમિક જોડ આપણે 1 2 લઈ બિલોંગ્સ ટુ આર તથા તો હવે બીજી કઈ લઈ શકાય તો કે એનો પહેલો ઘટક 2 હોવો જોઈએ તો કે 2 2 આવશે. તો એમાં નવી ક્રમિક જોડ કઈ બનશે 1 2 એ તો આરમાં છે જ. હજી 1 2 જ લઈ બીજો ઘટક પહેલો ઘટક 2 હોય એવા કઈ હે નહીં એટલે હવે 1 2 નહીં લઈ 2 2 લઈ તો પહેલો ઘટક 2 હોય એવા તો 2 2 સિવાય કઈ નથી. 1 1 લઈ પહેલો ઘટક 1 હોય એવા 1 2 છે. 1 1 બિલોંગ્સ ટુ આર તથા 1 2 બિલોંગ્સ ટુ આર તો નવી ક્રમિક જોડ બનશે 1 2 એ 1 2 તો આરમાં છે જ. ચાલે 1 1 સુધી પૂછાવે 4 4 તો બીજો ઘટક 4 છે તો પહેલો ઘટક જેનો 4 હોય ને એવા વિચારવાનું તો એક છે જ નહીં. 1 3 તો એમાં 2 આવશે. 1 3 બિલોંગ્સ ટુ આવી શક્યતા બધી ચેક કરવી પડે આપણે તો 3 3 બિલોંગ્સ ટુ આર તો અહીંયા નવી બનશે 1 3 બિલોંગ્સ ટુ આર. પછી હજી 1 3 જ લઈ બિલોંગ્સ ટુ આર તો અહીંયા આવશે 3 2 બિલોંગ્સ ટુ આર. નવી ક્રમિક જોડ બનશે 1 2 એ પણ આરમાં છે જ. ચલો 3 3 લ્યો છો તો 3 2 નવી ક્રમિક જોડ 3 2 બિલોંગ્સ ટુ આર. ચલો હવે 3 2 પહેલા લ્યો તો હવે પહેલો ઘટક 2 હોય એવી ક્રમિક જોડ કઈ છે તો એક જ છે 2 2. નવી કઈ બનશે 3 2 એ પણ આરમાં છે. જેટલી શક્યતા બનતી હતી ને આપણે બધી વિચારી એવી બે ક્રમિક જોડ આરમાંથી લીધી કે પહેલી ક્રમિક જોડનો બીજો ઘટક અને બીજાનો પહેલો ઘટક આર સમાન હોવો જોઈએ. તો પહેલો ઘટક અને છેલ્લા ઘટક એટલે પહેલો અને ચોથા ઘટકથી બનતી ક્રમિક જોડ બધી આરમાં છે જ. તો માટે આર એ પરંપરિત છે. તો માટે કયો વિકલ્પ જવાબ આવશે બી. બી વિકલ્પમાં શું હતો આર એ સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સમિત નથી. આ સમિત નથી સ્વવાચક અને પરંપરિત છે. આવડશે? સરસ. ચલો ત્યાર પછી આપણે ગણવાનો છે 16મો દાખલો. રકમ વાંચો. ગણ એ બરાબર એન સંબંધ આર એવી ક્રમયુક્ત જોડ એ બી આરમાં લેવાની કે જ્યાં એ બરાબર બી માઇનસ 2 પણ બીની કિંમત 6 કરતા મોટી હોવી જોઈએ દ્વારા આપેલ છે. તો 4 વિકલ્પ છે એમાંથી કઈ ક્રમિક જોડ આવશે? ચલો પહેલી ક્રમિક જોડમાં વિકલ્પમાં આપ્યું છે આપણને 2 અને 4 એટલે કે એ બરાબર 2 બી બરાબર 4. કેમ કે અહીંયા બી ની કિંમત 6 કરતા મોટી લેવાની જે લેસ દેન 6 હોવાથી શક્ય નથી. પછી બીજો વિકલ્પ એમાં એ બરાબર 3 બી બરાબર 8. આમાં ચેક કરી એ બરાબર છે બી માઇનસ 2 બીની જગ્યાએ 8 મૂકો તો 8 માઇનસ 2 એટલે કેટલા થશે 6 પણ અહીંયા હોવા જોઈએ 3 નોટ ઇક્વલ ટુ 3 એટલે આ પણ શક્ય નથી. કઈ ક્રમિક જોડ આવશે 4 માંથી નહીં આપણને પ્રશ્ન પૂછ્યો. એ બરાબર 6 બી બરાબર 8 આ એ 6 કરતા મોટા જ છે એટલે શક્ય તો છે પણ હવે એ શક્ય છે કે નહીં? એ બરાબર બી માઇનસ 2 બી એટલે 8 માઇનસ 2 એટલે 6 અને 6 જતા એટલે જે શક્ય છે. માટે ક્રમયુક્ત જોડ 6 8 શેમાં આવશે? આરની અંદર આવશે. અહીંયા ક્રમયુક્ત જોડ 3 8 હતી એ આરમાં આવશે નહીં. અહીંયા ક્રમયુક્ત જોડ 2 4
એ પણ આર ની અંદર આવશે નહીં. ચલો અને હજી છેલ્લો વિકલ્પ ચેક કરી લો ભેગા ભેગો. એ બરાબર 8, પી બરાબર 7. તો એ બરાબર બી માઇનસ 2, 7 માઇનસ 2 એટલે 5, નોટ ઇક્વલ ટુ 8. માટે ક્રમયુક્ત જોડ 8, 7 નોટ બિલોંગ્સ ટુ આર. ચલો હવે વિકલ્પમાં બધા બિલોંગ્સ ટુ જ આપ્યા છે, તો બિલોંગ્સ ટુ વાળો એક જ છે આપણે 6, 8 બિલોંગ્સ ટુ આર. માટે આનો જવાબ કયો આવશે? સી. ચલો હવે સ્વાધ્યાયમાં પહેલાં 10 સુધીના દાખલા તો પૂરા થઈ ગયા. 14, 15 અને 16 પૂરા. વચ્ચે 11, 12 અને 13. 11, 12 અને 13 3 દાખલા બાકી છે. ચલો એમાં 12મો દાખલો. 12મો દાખલો આમ તો ગણી જાય એવો જ છે. નાનો દાખલો નહીં, પહેલાં આપણે એક લઈ લઈ. પહેલાં 4 ઉદાહરણો પૂરા થઈ ગયા છે. ચલો 12મો દાખલો જ લઈ. કાલે આપણે એકરૂપ વાળો દાખલો ગણ્યો તો એના જેવો જ છે. સાબિત કરો કે બધા જ ત્રિકોણના ગણ એ પર વ્યાખ્યાયિત. એટલે ગણ એ બધા જ ત્રિકોણનો ગણ, એના માટેનો સંબંધ આર. એમાં ક્રમયુક્ત જોડ T1 અને T2 એવા લેવાના કે જ્યાં ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે. ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે. તો એ સામ્ય સંબંધ સાબિત કરો. પછી 3 કાટકોણ ત્રિકોણ T1 ની બાજુ, T2 ની બાજુ અને T3 ની બાજુ આપેલી છે. તો T1, T2 અને T3 માંથી કયા ત્રિકોણો સંબંધ આર દ્વારા સંબંધિત છે, એટલે સમરૂપ છે. સમરૂપ હોય જો ત્રિકોણ, જો કોઈ બે ત્રિકોણ સમરૂપ હોય, સમરૂપ એટલે એના રૂપ સરખા. બેની લંબાઈ સરખી હોવી જરૂરી નથી, રૂપ સરખા હોવા જોઈએ, દેખાવ. એટલે કે એની લંબાઈ જુદી જુદી હોય તો ચાલે, પણ બધી બાજુની લંબાઈના ગુણોત્તર સમાન હોવા જોઈએ. શું સમાન હોવા જોઈએ? ગુણોત્તર. તો એ એકબીજાને સમરૂપ થાય. જો કાલે આપણે એકરૂપ વાળો આ દાખલો ગણ્યો તો એ જ છે સમરૂપમાં, કંઈ જ નવું ગણવાનું નથી. કાલે જે આપણે ઉદાહરણ આગળ આપણે ઉદાહરણ કાલે જોયું હતું, બીજું ઉદાહરણ કે સમતલમાં આવેલા બધા ત્રિકોણ T1 અને T2, T1 એ T2 ને એકરૂપ છે, તો પોતે પોતાને સમરૂપ હોય જ. પોતે હું તો હું મારે સમરૂપ જ હોય, મારું મારી સાથે રૂપ સરખું જ હોય. એટલે એ જ રીતનો દાખલો છે કાલે ગણ્યો તો એ T1 T2 બિલોંગ્સ ટુ જો R હોય તો T1 એ T2 ને સમરૂપ છે. ચલો કોઈ એક ત્રિકોણ લઈ T1 બિલોંગ્સ ટુ A માટે, તો કે T1 એ T1 ને સમરૂપ હોય જ. તો માટે ક્રમયુક્ત જોડ T1 બિલોંગ્સ ટુ R. તો માટે R સ્વવાચક છે. ચાલો હવે સમિત માટે બે ત્રિકોણ લઈ T1 અને T2 બિલોંગ્સ ટુ A માટે, કે જો ક્રમયુક્ત જોડ T1 અને T2 બિલોંગ્સ ટુ R, તો T1 એ T2 ને સમરૂપ છે. તો T2 એ T1 ને સમરૂપ હોય જ. તો માટે ક્રમયુક્ત જોડ T2 T1 બિલોંગ્સ ટુ R. તો માટે R સમિત છે. ચાલો હવે પરંપરિત માટે 3 ત્રિકોણ લેશું કે એવરી T1 T2 અને T3
બિલોંગ્સ ટુ એ માટે આપેલો ગણ એ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણનો ગણ. બે ક્રમિક જોડ લેવાની T1 T2 બિલોંગ્સ ટુ R તથા T2 જ અહીંયા ફરજિયાત અહીં T2 લીધા એટલે અને T3 બિલોંગ્સ ટુ R. તો અહીંયા થશે T1 એ T2 ને સમરૂપ છે તથા અહીંયા થશે T2 એ T3 ને સમરૂપ છે. તો માટે T1 એ T3 ને કેવું થશે? ત્રણ વ્યક્તિ હોય એકબીજાને સમરૂપ, પહેલો વ્યક્તિ બીજાને સમરૂપ, બીજો રહ્યો ત્રીજાને, તો પહેલો રહ્યો ત્રીજાને સમરૂપ હોય જ. T1 એ T3 ને સમરૂપ થાય. તો માટે ક્રમયુક્ત જોડ T1 T3 બિલોંગ્સ ટુ R. તો માટે R એ પરંપરિત છે. સ્વવાચક સમિત પરંપરિત ત્રણેય છે. તો માટે R એ સામ્ય સંબંધ છે. ચલો હવે અંદર પ્રશ્ન જે પૂછ્યો ને એનો વ્યવસ્થિત જવાબ આપો. ત્રણ ત્રિકોણ આપ્યા છે. T1 ની બાજુ, T1 ની બાજુ ત્રણ ત્રિકોણ છે, 3, 4 અને 5. T2 ની બાજુઓ 5, 12 અને 13. T3 ની બાજુઓ 6, 8 અને 10. તો T1 T2 અને T3 માંથી કયા ત્રિકોણ સંબંધ R દ્વારા સંબંધિત છે? એટલે આ ત્રણ ત્રિકોણ છે એમાંથી કયા એકબીજાને R દ્વારા સંબંધિત છે? તો R એટલે શું હતું? તો કે T1 અને T2 બે ત્રિકોણ એકબીજાને સમરૂપ હોવા જોઈએ. ચાલો તો પેલા T1 અને T2 માટે લઈ, T1 તથા T2 માટે. ચાલો એકબીજાને સમરૂપ ક્યારે થાય? તો કે એની બાજુના ગુણોત્તર સમાન હોવા જોઈએ. ચાલો તો આ 3, 4, 5 એટલે અંશમાં રાખશું 3, 4, 5 અને છેદમાં 3/5, 4/12 અને 5/13. ચાલો બધાના ગુણોત્તર સમાન આવશે. 3 ને 5 વડે ભાગો 0 પોઈન્ટ સમથિંગ, 4 ને 12 વડે ભાગો તો 1/3 0.33 થશે અને 3 ને 5 વડે ભાગવાના તો 0.50 કરતાં વધી જશે. એટલે આ સમાન નહીં થાય, આ સમાન થઈ છે નહીં. તો માટે T1 એ T2 ને સમરૂપ નથી. તો માટે T1 T2 અને T3 માંથી પ્રશ્ન હતો કયા ત્રિકોણો સંબંધ R દ્વારા સંબંધિત છે? આ સમરૂપ નથી. પછી T2 તથા T3 માટે ચલો T2 5/6, 12/8, 13/10. આનો જવાબ તો 1.3. આનો જવાબ થશે 1.2 કરતાં મોટો ને 0 પોઈન્ટ સમથિંગ એકય સમાન નથી. તો માટે T2 એ T3 ને સમરૂપ નથી. જો સમરૂપ નથી એટલે T1 T2 સાથે R દ્વારા સંબંધ ધરાવતો નથી. T2 T3 સાથે R દ્વારા સંબંધિત નથી. હવે T1 તથા T3 માટે ચલો 3/6, 4/8, 5/10. 3 છેદ ઉડશે એટલે 1/2, 4 × 8, 5 × 10 બધાનો જવાબ 1/2 સમાન. તો માટે આ T1 એ T3 ને સમરૂપ છે. તો માટે આ ત્રિકોણ T1 એ T3 સાથે સંબંધ R દ્વારા સંબંધિત છે. સંબંધ R દ્વારા સંબંધિત છે. T1 અને T3 બે ત્રિકોણ એવા છે કે એકબીજા સાથે સંબંધિત છે, પણ T1 અને T2 સમરૂપ નથી એટલે R દ્વારા સંબંધિત નથી. T2 અને T3 પણ R સાથે R દ્વારા સંબંધિત નથી. ચલો આ રીતે
આ 12મો દાખલો હતો. હવે આપણે બાકી 2 જ દાખલા છે સ્વાધ્યાયની અંદર 11 અને 13. જ્યારે ઉદાહરણની અંદર 2 દાખલા 5મો અને 6ઠું, એટલે 4 દાખલા આપણે આમાં સંબંધના બાકી છે. પછી સ્વાધ્યાયની અંદર આને લગતા આમ તો બહુ દાખલા કંઈ છે નહીં, એ કંઈ સંબંધના દાખલા તો વિકલ્પોમાં અમુક આપેલા છે, એટલે આપણે વિકલ્પ પણ ગણવાના જ છે. એટલે હવે લગભગ એકાદો લેક્ચર લેશું એટલે સંબંધના દાખલા પૂરા થઈ જશે.